જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંઘાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી JEE અને NEET માટે સ્પેશિયલ લેક્ચર છે મિત્રો આ, કારણ કે આ ટેક્સ્ટ બુકમાં તમને જોવા નહીં મળે. ઘણી જગ્યાએ ઓનલાઈન તમે જોશો તો પણ ઘણી જગ્યાએ MOT અલગ અલગ દેખાડતા હોય છે, તો ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો. અત્યાર સુધી જે MOT આપણે ભણ્યા છીએ એ સમપરમાણુ કહેવાય ને, એક કેન્દ્રીય અથવા તો કહેવાય ને સરખા પરમાણુ હતા. સમદ્વિકેન્દ્રીય જનરલી એના માટે શબ્દ વાપરવો હોય, સમદ્વિકેન્દ્રીય મીન્સ બે કેન્દ્ર છે પણ સરખા હતા, કાર્બન કાર્બન, નાઇટ્રોજન નાઇટ્રોજન, ફ્લોરિન ફ્લોરિન. પરંતુ હવે અલગ અલગ હોય તો શું? ફોર એક્ઝામ્પલ, નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન અને ઓક્સિજન જ્યારે એક બે સાથે જોડાય છે તો એની MOT કઈ રીતે દોરવી? તો મિત્રો આપણે જાણીએ છીએ નાઇટ્રોજન જો વાત કરતા હોય તો નાઇટ્રોજન 1s2 2s2 2p3 હોય છે. ઓક્સિજનની જો ચર્ચા કરીએ તો 1s2 2s2 2p4 આપણે જાણીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ આ રીતે અલગ અલગ હોય છે. યસ, તો એની ઇલેક્ટ્રોન રચના નક્કી થઈ ગઈ. હવે જ્યારે આણ્વીય ચિતાર દોરીએ છીએ ત્યારે શું પ્રોબ્લેમ થાય છે? તો આણ્વીય ચિતાર દોરવો છે તો આણ્વીય ચિતાર માટે આપણે વાત કરીએ કે ચલો આ બાજુ હું દોરું છું આણ્વીય ચિતાર. તો પેલા તો આ રીતે ઊભી લાઈન દોરશું. યસ, ચલો બીજી આ રીતે થોડીક નજીક દોરીએ. ઓકે, ચાલો. હવે આપણે જાણીએ છીએ બે 1s અને 2s કક્ષા. મિત્રો અત્યાર સુધી કાર્બન અને નાઇટ્રોજન ઓક્સિજન એવી રીતે અલગ અલગ નથી આવ્યા. તો કાર્બન નાઇટ્રોજનની વાત કરો તો કોની ઉર્જા વધારે અને કોની ઉર્જા ઓછી, કોની ઉર્જા વધારે અને કોની ઉર્જા ઓછી, એવી રીતે જ્યારે ચર્ચા કરવાનો વિષય આવે તો આપણે જાણીએ છીએ નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરો છો તો નાઇટ્રોજન, જો મિત્રો નાઇટ્રોજનની વાત કરો છો તો જેમ તમે ડાબીથી જમણી તરફ જાઓ કદ શું થતું હોય છે? જનરલી ઘટતું હોય છે. આવી આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે કે એના ઉર્જા સ્તરની વાત કરવાની છે. એના ઉર્જા સ્તરની વાત કરવાની છે કે નાઇટ્રોજનનો 1s અને ઓક્સિજનનો 1s એમાંથી કોની ઉર્જા વધારે છે? નાઇટ્રોજનનો 1s અને ઓક્સિજનના 1s એમાં કોની ઉર્જા વધારે છે? તો આપણે જાણીએ છીએ મિત્રો જેમ પરમાણુ ક્રમાંક ઓછો એમ ઉર્જા જનરલી વધારે હોય છે. પછી જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે એમ એની ઉર્જા શું થાય? થોડી થોડી ઓછી થતી જતી હોય છે. એટલે આપણે જનરલી હવે સેમ જે ઉર્જા હતી યાદ છે ને, આ રીતે સેમ, હવે સેમ લાગુ નહીં પડે. ખાસ ધ્યાન મિત્રો આપજો, ખાસ, કારણ કે આ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. તો શું કરવાનું છે? તો હું આ જગ્યાએ 1s પહેલા દોરું છું. યસ, પછી ચલો આ જગ્યાએ 2s દોરી નાખીએ. 1s 2s અને પછી ચલો આ બાજુ દોરી નાખીએ 2p. 1 2 3 2p. ઓકે, હવે એક્ઝેક્ટ એની સામે આપણે નહીં દોરી શકીએ, એના કરતાં થોડીક ઓછી ઉર્જા વાળું, થોડીક ઓછી ઉર્જા. જો મિત્રો દેખાય ને, થોડુંક સીધું નથી દોરવાનું, થોડુંક નીચે રાખવાનું. યસ, થોડીક ઓછી ઉર્જા વાળી હશે 1s. આમાં એમ જ સેમ આમ રાખીને થોડુંક નીચે દોરી નાખવાનું. આ હશે 2s અને સેમ ઉર્જા કરતાં થોડીક ઓછી ઉર્જા હોય એવું p 2p. તો મિત્રો આટલું તો આપણે ખબર પડી ગઈ. યસ, તો નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. ઓકે, હવે શું થવાનું છે? તો હવે તો બાકીનું તો સેમ જ છે. બાકીનું સેમ છે કે બે પરમાણુ કક્ષક ભેગી થઈને બે નવી આણ્વીય કક્ષક ભેગી બનશે. એટલે માની લો આની ઉર્જા આપણે આટલી રાખીએ અને આની આટલી. યસ, તો આના કરતા વધારે અને એક ઓછી, તો એક મારે રાઉન્ડ આ જગ્યાએ દોરવું પડશે, એક રાઉન્ડ આ જગ્યાએ દોરવું પડશે. અને પછી તો આપણને આવડે જ છે મિત્રો, આ રીતે આપણે જોઈન્ટ કરી શકીએ. આ રીતે આપણે જોઈન્ટ કરી શકીએ. યસ, તો આ રીતે તમે આણ્વીય ચિતાર દોરી શકો. થોડોક અઘરો પડશે પણ તમે ટ્રાય કરશો એટલે આવડી જશે. ચલો આની ઉર્જા સ્તર આ છે, આનું ઉર્જા સ્તર આ છે. તો એક ઉર્જા સ્તર વધારે અને એક ઉર્જા સ્તરથી નીચે બે નવી આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે. બે નવી આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય છે. તો આ રીતે એને તમે જોઈન કરી શકો. યસ, ક્લિયર? પી કક્ષા. મિત્રો હવે આ પ્રશ્ન એ થાય કે એક નાઇટ્રોજન છે અને એક ઓક્સિજન છે. નાઇટ્રોજનની તમે આણ્વીય કક્ષક દોરો
તો અલગ હતી ને, px ટુ પાઈ ટુ px ને પાઈ ટુ py પહેલા આવે. જ્યારે ઓક્સિજન માટે ચર્ચા કરો તો એનાથી ઊંધું થતું હતું. એટલે કે ઓક્સિજન જે છે, ઓક્સિજન જેવી રચના, એટલે કે પહેલા સિગ્મા ટુ pz આવે છે. તો આમાં શું કરવું? યસ, કાર્બન અને ઓક્સિજન બે ભેગા છે તો ઓક્સિજન મુજબ જેમાં ઓક્સિજન આવી જાય એમાં ઓક્સિજન મુજબ જ જવાનું. એટલે કે આપણે ઓક્સિજન મુજબ જાશું. તો ઓક્સિજન મુજબ જાઓ, ઓક્સિજન મુજબ જાઓ તો કોણ આવશે પહેલા? તો યસ, તો ઓક્સિજન પહેલા જાઓ તો સિગ્મા ટુ pz આવે. તો પહેલા તો હું આ રીતે દોરી લઉં. ચલો, આ સમાન ઉર્જા ખબર પડી ગઈ. હવે પહેલા આવશે એક 2pz અને પછી પાછી બે આવશે કક્ષા 2px અને 2py, અને સેમ ઉપર 2 અને પછી 1. ચલો અને જોઈન કરી દો. હવે તો જોઈન કરી દો એટલે કે આ રીતે રચના થઈ જશે. યસ, તો આ આણ્વીય ચિતાર થઈ ગયો. થોડોક અઘરો પડે પણ સમજી લેશો એટલે પછી એમાં કંઈ અઘરું છે નહીં. અને ખાસ JEE નીટમાં પૂછવાનો છે તો જનરલી આણ્વીય ચિતાર તો તમને સાવ દોરો એવું તો નહીં જ પૂછે. આના ઉપરથી ઇલેક્ટ્રોન રચના ને એવું પૂછવાના છે તો એ તો તમને આવડી જશે. તો આને આપણે કહેશું સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. ઓકે મિત્રો, ચલો આટલી રચના તમને ખબર પડી ગઈ હશે. યસ, તો હવે મારે NO, ચલો એની ઇલેક્ટ્રોન રચના લખવી છે. કઈ રીતે લખી શકશું? તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કેટલા હોય છે? 7. ઓક્સિજન પાસે 8. ટોટલ 15 ઇલેક્ટ્રોનની ભરતી કરવી છે. ટોટલ આપણી પાસે 15 ઇલેક્ટ્રોનની ભરતી કરવી છે. ચાલો 15 ઇલેક્ટ્રોન. પહેલા તો નાઇટ્રોજનના 7 ભરશું. 2, 2, 4, 5, 6, 7. એવી તો ઓક્સિજનના 8, 2, 2, 4, 5, 6, 7 અને 8. ચલો પેન એક પિંક લઈ લે, આપણે વધારે દેખાય. ચલો વચ્ચે આપણે NO અણુ બનાવવો છે. NO એટલે જોઈ શકાય છે મિત્રો ટોટલ 15 ઇલેક્ટ્રોન. હાલો જોઈ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. હજી એક ઇલેક્ટ્રોન છે એટલે કે આ 15. ચલો ઇલેક્ટ્રોન રચના લખવી છે. ઇલેક્ટ્રોન રચના ક્યાંથી સ્ટાર્ટ થશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ચલો ત્યાં સુધી તો કઈ પ્રશ્ન નથી. પછી આવશે સિગ્મા 2pz અને એમાં પણ 2 ઇલેક્ટ્રોન, અને પાઈ આવશે પાઈ 2px, ત્યાં પણ 2 ઇલેક્ટ્રોન, અને પાઈ 2py અને ત્યાં પણ 2 જ ઇલેક્ટ્રોન. અને લાસ્ટમાં મિત્રો હવે કોણ આવશે? તો ખાસ ધ્યાન આપવાનું છે. હવે આવે છે પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py. અહીં કઈ નથી તો ન લખો તો ચાલે, અથવા 0 ન લખો તો પણ ચાલે, એનો મતલબ કંઈ છે જ નહીં. ઓકે, તો બસ આ રીતે લખી શકાય. તો આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચલો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ તો બીજું આપણે શું ગોતી શકાય? બંધ ક્રમાંક ગોતવો છે. ઓકે, આ તો ચલો આપણે આનાથી લખી નાખીએ બંધ ક્રમાંક. ચલો બંધ ક્રમાંકનું સૂત્ર આપણે જાણીએ છીએ NB - NA / 2. ચલો બંધ કારક ઇલેક્ટ્રોન 2, 4, 6, 8 ને 10 માઇનસ 2, 4 સ્ટાર વાળા ગણવાના ને, તો 2, 4 અને ઉપર એક હજી છે. યસ, તો 5 ભાગ્યા 2 એટલે કે 2.5. 2.5. તો તમે કહી શકો કે 2 અને 3 ની વચ્ચે, કારણ કે સંસ્પંદનીય બંધાણ હશે અને એને કારણે તમે 2.5 એનો બંધ ક્રમાંક હશે. ચલો બંધ ક્રમાંક. પછી આવે છે ચુંબકીય ગુણધર્મ. ચલો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? પહેલા તો એ વાત કરીએ. તો ઇલેક્ટ્રોન અયુગ્મી છે કઈ? યસ છે. તો એનો મતલબ આ થશે અનુચુંબકીય.
ચુંબકીય અને અનુચુંબકીય હોય તો આપણે ચુંબકીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ n+2 બોહર મેગ્નેટોન શોધી શકાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યાં n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોશું તો એક જ છે, પાઈ સ્ટાર ટુ px માં એક ઇલેક્ટ્રોન છે. એનો મતલબ આપણે મ્યુ કેટલું મળવું જોઈએ? 1.73 બોહર મેગ્નેટોન મળવું જોઈએ. તો આ થઈ ગયો ચુંબકીય ગુણધર્મ. તો મિત્રો આવા કોઈ પણ ક્વેશ્ચન કેમ નથી પૂછાણા? કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને ઇઝીલી આવડી જાય. તો ખાસ એક અલગ પ્રકારનો, થોડોક અલગ પ્રકારનો છે નાઇટ્રોજન અને ઓક્સિજનનો આણ્વિક ચિતાર. ખાસ કરીને ઉર્જા સ્તર જોવાનું છે. ઓકે, તો કાર્બન, નાઇટ્રોજન પછી ઓક્સિજન, તો પહેલા જે તત્વ આવે એને હંમેશા ઉર્જા સ્તર વધારે રાખવાનું. જેમ જેમ તમે આગળ વધતા જશો એમ ઉર્જાની ઓછી થતી જાય. તો મિત્રો સિમ્પલ છે, તો આ રીતે તમારે યાદ રાખવાનું થશે. સિમ્પલ તમને આવડી જશે. ચલો હવે નેક્સ્ટ જોવાનો છે થોડોક અપવાદ છે. થોડોક એટલે ઘણો ખરો અપવાદ છે, પણ અપવાદ હોય છે એ જ આપણે જાણીએ છીએ કે એક્ઝામમાં પૂછાય છે, અને કેમિસ્ટ્રીમાં ખાસ એવા અપવાદ છે આપણે જાણીએ છીએ. તો એમાંનો એક અપવાદ આપણે લઈએ છીએ કાર્બન મોનોઓક્સાઇડ. કે કાર્બન મોનોઓક્સાઇડ હોય તો શું? તો એમાં કઈ રીતે થાય છે? તો ચલો જોઈએ કાર્બન મોનોઓક્સાઇડનો આણ્વીય ચિતાર. કાર્બન મોનોઓક્સાઇડ. ચલો મિત્રો ફટાફટ અપવાદ છે, થોડુંક ધ્યાન આપવાનું છે. કાર્બન 1s2 2s2 2p2, ઓક્સિજન 1s2 2s2 2p6. ઓકે, હવે આપણે ફટાફટ એનો આણ્વિક ચિતાર જ દોરશું. યસ, તો બસ મિત્રો આ રીતે આણ્વિક ચિતાર આપણે સ્ટાર્ટ કરીએ. થોડોક સ્ટ્રેટ લાઈન દોરી નાખીએ. તો કાર્બન મોનોઓક્સાઇડની જ્યારે ચર્ચા કરીએ છીએ તો આપણે જાણીએ છીએ મિત્રો, એક બાજુ કાર્બન છે, બીજી બાજુ ઓક્સિજન છે. તો હવે એક 1s દોરીએ છીએ, 2s અને 2p. યસ, 1s 2s 2p. તો સેમ બીજી બાજુ પણ આપણે જાણીએ છીએ થોડીક ઉર્જા ઓછી હોય એવું, એટલે આ જગ્યાએ દોરશું 1s. સેમ 2s કરતા થોડીક ઉર્જા ઓછી હોય એવું ઓક્સિજન માટે 2s, અને ત્યારબાદ p માટે પણ સેમ ટુ સેમ થોડીક ઉર્જા ઓછું એવું p, 2p. ચલો મિત્રો ફટાફટ દોરી નાખીએ. તો ઉપર એક, નીચે એક નવી આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે, અને પછી એનું બંધારણ દોરવું છે. તો બંધારણ આ રીતે દોરી નાખશું આપણે. ચલો એક કક્ષક નીચે, એક કક્ષક ઉપર, આ રીતે નવી કક્ષક બનાવી શકાય. બે આણ્વીય કક્ષક જે બંધકારક અને બંધ પ્રતિકારકના નામે ઓળખાય છે. ઓક્સિજન અને કાર્બન બંને છે, આપણે વાત કરી હતી એમ જ યાદ છે ને? જેમ યાદ કરો, જેમ ઓમાં આપણે દોર્યું હતું સેમ ટુ સેમ આમાં કરશું કે નહીં? યસ. તો મિત્રો શું થશે યાદ કરો, તો પેલા 2pz, પછી આવશે યસ 2px 2py 2px 2py, અને ત્યારબાદ આવશે 2pz, અને પછી બધાને જોડી દેવા છે. તો જોડી દો, ના થોડી પડે. ચલો જોડી દેશું આ બધાને. ઓકે, તો આવો આપણે આણ્વીય રચના બને છે, જોઈ શકાય છે. તો આમાં થાય કે અપવાદ ક્યાં છે? થાય ને કે આમાં અપવાદ ક્યાં આવે છે? તો મિત્રો અપવાદ છે થોડોક, કે આ જે 2s ની કક્ષક છે, જે એન્ટી, જેને બંધ પ્રતિકારક કહીએ છીએ, એનું સ્થાન કંઈક અલગ હોય છે. એનું સ્થાન થોડુંક અલગ હોય છે. યસ, ચલો હું પેલા ઇરેઝ કરી નાખું વ્યવસ્થિત. ઓકે, ફરી એક વાર કહું છું મિત્રો, સિગ્મા આપણે નામ કહીએ, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, અને સિગ્મા સ્ટાર 2s છે ને મિત્રો આ જગ્યાએ છે પહોંચી જાય છે. યસ, એટલે જ આપણે એને કહીએ છીએ અપવાદ. એટલે જ એને નામ આપવાનું આવ્યું છે અપવાદ. દેખાય ને તમને? દેખાય છે અપવાદ રીતે ક્યાં પહોંચી જાય છે? સિગ્મા સ્ટાર 2p, 2p નહીં પણ 2s જ છે ને, જો લખવામાં ભૂલ થઈ જાય. સિગ્મા સ્ટાર 2s, તો 1s
1s 2s અને આ જગ્યાએ 2s ની બદલે અપવાદ રીતે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવે છે અને બાકી બધા તો નોર્મલ જ. આ નામ શું હતું? આનું સિગ્મા 2pz હતું. આનું નામ હતું પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. બસ મિત્રો, બીજું કઈ નથી. તો આણ્વીય ચિતાર બસ આટલો યાદ રાખવાનો છે. રહી જાય કે નહીં? માત્ર એક અપવાદ છે નાનો એવો. તો બસ સિમ્પલ NO જેવી હતો. આપણે એનો તો ભણી ચૂક્યા છીએ. આપણે CO ઇલેક્ટ્રોન રચના લખવી છે. ચલો શું થશે? તો એક બાજુ કાર્બન 1s2 2s2 2p2 ઓક્સિજન 1s2 2s2 2p4. ચલો એક બાજુ આપણી પાસે 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે. બીજી બાજુ 2 2 4 ને બીજા 4 8 ઇલેક્ટ્રોન છે. તો મિત્રો જોઈ શકાય છે 2 2 4 6 ઇલેક્ટ્રોન છે. 6 2p4 હોય ને, 6 ક્યાંથી લખ્યું છે? ઓકે, 4 ને 4 બીજા 8 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ 8 ને 6 14 ઇલેક્ટ્રોનની ભરતી આપણે ટોટલ કરવાની થશે. ટોટલ 14 ઇલેક્ટ્રોન એટલે કાર્બન મોનોઓક્સાઇડ 14 ઇલેક્ટ્રોનની ભરતી કરવી છે. ચલો સ્ટાર્ટ કરી દો. 2 2 4 2 6 2 8 9 10 11 12 13 14. બસ ઇનફ. ચલો હવે તો ફટાફટ ઇલેક્ટ્રોન રચના તમને આવડી જશે. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. ધ્યાન આપજો મિત્રો, અત્યાર સુધી ટેવ છે ન રહીએ, કારણ કે ભૂલ પડી જશે. સિગ્મા 2s2 પછી સિગ્મા સ્ટાર 2s2 નથી, પછી આવી જશે સીધી સિગ્મા 2pz2 2pz2. પછી કોણ આવે છે? પાઈ 2px2 પાઈ 2py2 અને ફાઇનલી હવે વારો આવે છે સિગ્મા સ્ટાર 2s2. દેખાય કે નહીં મિત્રો? તો આટલું અપવાદ છે, આટલો અપવાદ છે. આ જગ્યાએ જે આવી જોઈએ છેલ્લે આવીએ તો ઘણી જગ્યાએ ફેર પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે ચલો બંધ ક્રમાંક પહેલા ગણી લઈએ. હવે બંધ ક્રમાંક ગણવો છે. સૂત્ર આપણે જાણીએ છીએ NB - NA ડિવાઈડ બાય 2. ચલો NB - NA. ચલો બંધ કારક 2 2 4 ગણતા જઈએ. 2 2 4 2 6 2 8 ને 2 10, કારણ કે આ તો સ્ટાર વાળું છે એટલે 6 7 8 9 10 ઇલેક્ટ્રોન બંધ કારકના છે. સ્ટાર વાળા ગણીએ તો આ સ્ટાર વાળો છે યસ 2 અને અહીંયા સ્ટાર છે 2 ને 2 4 ભાગ્યા 2 6 ભાગ્યા 2 એટલે કે 3. આપણે જાણીએ છીએ મિત્રો કાર્બન અને મોનોક્સાઇડ વચ્ચે કાર્બન મોનોક્સાઇડ વચ્ચે યાદ છે ને, જોયું હશે તમે, કેટલા બોન્ડ હોય? ટ્રિપલ બોન્ડ હોય છે. તો આ જગ્યાએ સાબિત થાય છે. ચલો બંધ ક્રમાંક આવી જાય છે. બંધ ક્રમાંક સાબિત થઈ જાય છે. હવે આપણી પાસે છે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ શું કરશું ચુંબકીય ગુણધર્મમાં? યસ, પેલા તો અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? બધા ઇલેક્ટ્રોન જોડીમાં છે. બધા ઇલેક્ટ્રોન જોડીમાં છે એટલે કે પ્રતિચુંબકીય. કેવું થશે? બધા ઇલેક્ટ્રોન જોડીમાં છે ને, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, એનો મતલબ બધા ઇલેક્ટ્રોન જોડી છે. પ્રતિચુંબકીય અને મ્યુ હંમેશા પ્રતિચુંબકીયનું કેટલું હોય? 0.0 જ હોય ને, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં. તો તમે n તરીકે 0 મૂકશો તો વેલ્યુ ફાઇનલી 0 થઈ જાય પ્રતિચુંબકીય. તો મિત્રો આવી રીતે કોઈ પણ માહિતી, એક ફેર ક્યાં પડે છે? હોમોલુમો. જો તમને હોમોલુમો પૂછે છે, હોમોલુમો યાદ હશે મિત્રો. હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટર, લોએસ્ટ અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટર. હાઈએસ્ટ ઓક્યુપાઈડ સૌથી ઊંચી ઉર્જા સ્તર વાળી ભરાયેલી કક્ષા. ચલો ઉપર હેલા જાઓ. છેલ્લી ભરાયેલી કક્ષા કઈ છે? જોવો જોઈએ. સૌથી છેલ્લે યસ અહીં ખાલી આવી ગઈ. છેલ્લે કઈ છે? જો સિગ્મા સ્ટાર. જનરલી આપણે એવું હોવું જોઈએ, પાઈ હોવી જોઈએ, પણ નથી. અપવાદ રીતે હોમો કઈ થશે? સિગ્મા સ્ટાર 2s થશે. લુમો સૌથી નીચલી અને ખાલી, તેની ઉપરની જોઈ લેવાની, સૌથી નીચલા ઉર્જા સ્તર વાળી અને ખાલી
તો પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. તો મિત્રો JEE અને નીટ હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કેમ નથી પૂછતા આપણને ફટાફટ બધા ક્લિયર હોવા જોઈએ. ઘણીવાર મિત્રો આ જે રાઉન્ડ ફોર્મ છે એને બ્રેકેટ ફોર્મમાં દર્શાવેલા હોય છે, તેનાથી કંઈ ફરક પડતો નથી. રાઉન્ડ આપને મજા આવે દોરવાની એટલે રાઉન્ડ, બ્રેકેટ ફાવતું તો બ્રેકેટ, કે ચોરસ તમને ફાવે છે કે આ રાઉન્ડ આ રીતે નથી દોરવું, એની બદલે તમને એમ થાય છે કે ભાઈ મને તો ચોરસ ફાવે છે, તો તમે ચોરસ પણ દોરી શકો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એનાથી કંઈ લાંબો ફેર પડશે નહીં. ઓકે, તો મિત્રો આ હતું બંધ ક્રમાંક, બંધ ઇલેક્ટ્રોનની રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મો. ઘણીવાર કાર્બન મોનોક્સાઇડના પછી જો આ રીતે પૂછે CO, CO+, CO -1, એવી રીતે NO માટે પણ પૂછી શકે, NO+ અને NO-. તમને આણ્વિક ચિતાર ખાસ આવડતો હશે તો તમે એ ગણી શકશો. તો મિત્રો ખાસ ટેક્સ્ટ બુકમાં તમને ક્યાંય નહીં મળે તો ખાસ JEE નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પૂછાય છે, તો ખાસ તમને યાદ રહેવું જોઈએ. તો મિત્રો આ સાથે આપણે કાર્બન મોનોઓક્સાઇડ જે વિષમ કેન્દ્રી આપણે વાત કરી ને, બે અલગ અલગ કેન્દ્ર છે અને એ અણુ જોડાય છે, તો કઈ રીતે આણ્વીય ચિતાર દોરવો, આણ્વીય કક્ષક ઉર્જા સ્તર કઈ રીતે દોરવો અને એની માહિતી કઈ રીતે લખવી તેની ચર્ચા કરી. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે હાઇડ્રોજન બોન્ડ બાકી છે, કે હાઇડ્રોજન બંધ કઈ રીતે બને અને એને કારણે કયા કયા ગુણધર્મોમાં ફેરફાર થાય, તે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. તો મળશું મિત્રો હાઇડ્રોજન બોન્ડ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.